રામ રામ દોસ્તો, જય માતાજી। આપણે હે ને સવારમાં આવી ગયા છે વાડે આવ્યા હતા તો ભૂરોભાઈ આવી ગયો તો ટ્રેક્ટર કાલનો ભરેલું પડ્યું હતું અને આગલા વ્હીલમાં હે ને ઝીણું પંચર છે એટલે એના માટે હવા ભરવી ગયો છે અત્યારે। એટલે હમણાં મારા ભાઈની દુકાને જઈને હવા ભરી હે ને સિમેન્ટના બેલા ભરવા આવી ગયા ને અહીંયા આપણો આ કાયમની માટે વિડીયો જોવે છે ને આપણો ફોલોવર્સ છે, મને કે મારો સીન લઈ લ્યો। મેં કીધું લઈ લઉં। આ છે ને એમપીનો હો ને, એમપીના હે આ બેલા બનાવે છે। આ બે આપણા ભાઈબંધ છે, આ એનો મેન મુકરદમ છે અને આ બેલાનો આપણે એક આજ ઓર્ડર મળી ગયો એટલે આપણે નાખવાના છે ફેઝ 2માં। રમેશભાઈ નહોતો એટલે આમાં પણ એક પેરો ભરાયો હતો, એ આપણે ખાલી કરવાનો જ થયો અને હજી એક બીજો ભરાવવાનો છે એટલે રમેશભાઈ આવશે આજે બપોર પછી। બ્લોકનો ફેરો ખાલી કરીને આવ્યા ને રેતી ભરવાની થાય ને તો આને એકલાય ભરી લીધી, એવો હિંમતવાળો છે। કાલની જેમ આજે બપોર પછી અહીંયા ટ્રેક્ટર લગાડી દીધું જ, ઉપરથી માંડ્યા છે માલ નાખવા। ખાઈ પીને આવી ગયા છે આજે આપણા જે મજૂર હતા એ ભૂરો ને પૂનો બે જો ઉપર સીધા ટોલીમાં ઉપરથી છે ને આ બધું નાખવાનું હતું ને સીધું આપણું ટોલી છે ને એમાં નીચે પડી છે, અહીંયા નાખે છે। જો ભીનું થતું જાય એટલે છે ને ઉડે નહીં। આ ભૂરો સીધો આવા મોટા પોળા જ નાખે। હું કહું છું જરીક વાર ઝીણો માલ નાખો એટલે રેડી થઈ જાય, પણ મોટા મોટા જ નાખે। આ લીલડો ઈટું નાખી થયો। ઓલું ટ્રેક્ટર લગાડી દીધું ને અહીંયાથી આપણે આવી ગયા પાછા લાલ ટ્રેક્ટરે મહેન્દ્રાના ટ્રેક્ટરે આવીને છે ને મચ્છાભાઈને બોલાવી લીધા ને સવાભાઈ હમણાં આવે છે ને આપણે ભરવાની છે આમાં કાકરી। બીજો મજૂર છે ને લઈ આવ્યો હું, આ જાણે મજૂરી કરતો હોય ને એટલે જાણે જીસીબી હાલે, મસાલો ખાય અને સીધો ફટાફટી અત્યાર થયું ને કેટલા ફેરા કરી આવ્યો? એક બેલાની ગાડી ખાલી કરીને આવી ગયો છે 1200 રૂપિયાની નોટ કમાઈને। અને મહેનતું એટલે બે ગજબ મહેનતું છે। હમણાં જો ઓલો ભાઈ ભરે છે ને એની સાઈડ એટલી ભરાણી અહીંથી વર્ગે એટલે તમને એમ થાય કે ના ભલે પાવડો હાકે, આમ દિલ ખુશ કરી દે એવો માણસ છે। અને મને કંઈ કુદરતી ના જ નથી પડતો, ભલે કંઈ ખોટું બોલી દઈએ કે આજ મારે વાં જવું કંઈ જાય નહીં તો હાલે, પણ આપણે હોય નવરો તો ના ન પડે એમ। સારો માણસ એટલે સારા માણસની કદર કરવી પણ એક જરૂર છે। ખરેખર સારો માણસ। આ ટ્રેક્ટર કેરળનું આપણે ખાલી પણ કરીએ એવા ને બીજું આપણું આ છે ને અંદર ભરાય છે, કેટલુંક ભરાણું એ જોઈ લઈ અને આને પાછું લગાડી દઈ। જો માંથી ઘા કરે જો હાલે, પેલો ખોલીને જોઈ લઈ કેટલુંક ભરાણું ભરાવા આવ્યું છે, હજુ બાકી નથી રહ્યું। થોડુંક બાકી રહ્યું છે, હમણાં ભરાઈ જશે। આપણે ઓલું ટ્રેક્ટર ખાલી કરવા ગયા હતા ને અહીંયાથી પછી ટ્રેક્ટર મૂકીને આવવાનું હતું, મને અહીંયા હે ને પેશિયલ મૂકવા આવ્યો હોય માણસ, પેલા ટ્રેક્ટરના ફેરા ભરવા આવતો અત્યારે હે ને એ મૂકી ગયો। જો આ મજૂર ભરે છે ઉપર ફેરો ભરાઈ ગયો ને ઉપરથી જે માલ નીચે પડ્યો એને વારી ચોરીને કમ્પ્લીટ પાવડો મારીને રાખી દીધું। આ માલ છે ને ઉપરથી નાખે છે, આપણી ટોલી છે ને એટલી મજબૂત છે કાંઈ વાંધો નથી આવતો। જો સાફ સૂફ કરીને મોટા પાણા બધા નાખી દેવાના એટલે હવે જવાનું છે ઠલવવાનું, પછી ભરવાના। આપણે બીજો પણ ફેરો એક સિમેન્ટના બ્લોકમાં ભરવા પહોંચી ગયા, કેમ કે ઓર્ડર હતો ને ભરવાના હતા, નાખવા પડે એમ જ હતા। બીજો પણ એક ફેરો મેં તું ભરી લઈને તો કામ નીકળી જાય। લગાડી દઉં ટ્રેક્ટર એટલે હમણાં ભરી લઉં ફેરો। આજે આપણે આ ફેરો છે ને આપણી જ સોસાયટીમાં બેલા નાખવાનો મળી ગયો હતો એટલે હવે આપણે ટ્રેક્ટરને રાખી દઈશું ઘરે રાખીને સવારમાં છે ને વહેલું જવાનું ફેરામાં એટલે ઘરે જ મૂકી દઈ એટલે જાય ઘરે। માતાજીનું મંદિર છે, અંબા માતાજીનું, મારી સોસાયટીમાં। જય મા અંબા, હે મા, હે ભગવતી।
આપણે રાખી દીધું ટ્રેક્ટર ઘરે, કેમ કે આપણે પહોંચી ગયા હતા ઘરે. એટલે દોસ્તો રામ રામ, જય માતાજી. આપણો વિડીયો અહીંયા પૂરો કરી છે. મળશી કાલે સવારે. જય માતાજી.